બરાબર ને? ભાઈ અમે ખાતર ભરો છો ને? અને જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, ગાયોની કેવી મોજ છે એ બતાવીએ. અને આપણે આપણું જે ઘન જીવામૃત છે એ ખેડૂતને દેવાનું છે 10 બેગ, તો એ આપણે પેક કરીએ છીએ, બતાવીએ. અને અત્યારથી થોડા જાજા કામ કરવાનું ચાલુ કરી દઈએ, કેમ કે આખર આવી જાય છે વહેલું. ચાલો એ બતાવું. અને અમે જે ખાતરની પ્રોસેસ કરીએ છીએ અત્યારે થોડુંક જ દેખાશે, પછી એની આગલી પ્રોસેસ આપણે એનો પાછો અલગથી વિડીયો બનાવશું. ચાલો એ પણ બતાવો. આ આખા વર્ષનું ખાતર એમને રહ્યું છે, બરાબર? આ ખાતર આખા વર્ષનું એમનું રહ્યું અને ઉનાળામાં નીકળશે. ઉનાળામાં નીકળ્યા પછી આખી સિઝન આમનામ રહીએ. પછી એમાં આખું ચોમાસું પલટે, એ પછી પાણી છાંટવામાં આવે, બેક્ટેરિયા નાખવામાં આવે, આ બધું જ કરવામાં આવે. પછી અત્યારે નીચે સુધી એકદમ ઠંડુ બરફ જેવું અને એકદમ આવું થઈ જાય. એટલે હજી આમાં ગૌકૃપા બેક્ટેરિયા, જીવામૃત, ફૂગના બેક્ટેરિયા, કમ્પોસ્ટના બેક્ટેરિયા, હજી પાછું એક વખત રાઉન્ડ નાખી, પાણી નાખી, આ બધી જ વસ્તુ કરી છાંટી અને પછી પાછું એક વખત કરી અને એ પછી આમાં પાછું આપણે દાંતી હાંકી, રોટાવેટર હાંકી અને એ પછી આપણે ચારવાનો પ્રોગ્રામ કરશું. પણ એનો વિડીયો આપણે અલગથી લેશું. તો ચાલો આપણે ગાયું કેવી મોજમાં છે, કેટલીક ખાય છે અને કેટલીક બેઠી છે એ બતાવીએ. અત્યારે જેને મોજ આવે ખાય છે, એક બાજુ બેઠી છે, ઊભી છે. અહીંયા 5 અહીંયા છે અને આ અહીંયા છે. અત્યારે આ બેઠા છે શ્રી, આપણી શ્રી. નંદી મહારાજ અત્યારે આપણે અહીંયા એને લાંબા થઈને બેઠા છે એસીમાં. હા, લીમડા હજી ગરમી નથી આવી, ત્યાં લગી હજી પાંદ બરોબર કોયરા નથી. પાંદ કોરી જાય એટલે તમે આનો ક્ષેત્રફળ જોઈ શકતા છો. વાથી છાંયો છે, અડધા ફળિયાથી છે કાંયા સુધી. એટલે આરામથી બધાય એકદમ જેને મજા આવે ત્યાં બેસી શકે એ રીતે. એટલે આ રીતે મુક્ત મને જ્યાં બેઠા હોય ત્યાં આનંદ આવે, બેસવાની મજા આવે. ને અત્યારે આપણું કમ્પોસ્ટ કરેલું જે ખાતર છે ચારેલું, એ અત્યારે મોકલવાનું છે 10 બેગ. એટલે ભરીએ છે, બરોબર ને? ખાતર ભરો છો ને? અને હા, થેલીમાં કડકા થઈ ગયા. આમ પ્રાકૃતિક ખેતી કરતા હોય ને કચરો ન દેખાડે. આજે સવારના કાંઈ તો ભાઈ સવારના આપણે બધું સાફ કરતા હતા ને, દવા છાંટ દે, કઈ ઉપાધિ નહીં ને? ના છટાય નકર બધા દવા છાંટ દેતા. કા દવા છાંટ દે તમારું હાલે ક્યાંથી? કા કોઈક ગાંડા જોઈ ને અમારા જેવા. એટલે આપણે જ્યાં ટૂંકમાં બિનજરૂરી એટલે આપણે જે વાડી પાણ છે ન્યાય કાંઈ એવું જરૂરી નથી કે ત્યાં ન છાંટવું જોઈએ, પણ તેમ છતાંય આપણે ન્યાય છાંટતા નથી. અને ત્યાં આપણે માણસ હું હાથે જ સફાઈ કરી નાખી. અહીંયા બધે કચરો હતો, અહીંયા હતો અને પેલી બાજુની સાઈડ પાછળ હતો. એ બધા જો અમારા હિતેશભાઈ ક્યાંક પાછળ ઢગલો બતાવ્યા. હાલો ઢગલો બતાવતા હું. કેવડો ઢગલો થયો હિતેશભાઈ? મોટો બધો ઢગલો થઈ ગયો. એમાં એક ભાઈ વાત એને શું કીધું? હું હારી જાય બધું એમ કીધું ને એને. એટલે કે હું હારી જાય કે તમે ક્યાં હળગાવી ન નાખતા કે મારી ભેંસું ખાઈ જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારી ખાઈ જાય તો અમારે ક્યાં ભાઈ કાંઈ હળગાવવું છે. એટલે આપણે તમને ખબર હોય, આગલા વિડીયોમાં જોયો હશે, આપણે શ્રી અહીંયા રમતી હોય
અહીં કચરો બધાય હોય. તો દવા આપણે જો આ આપણે એમને જ રાખેલું, જો કોઈ જાતનું વાવતા કે એવું કંઈ નથી, એટલે એ દવા છાંટીએ તો વાંધો ન આવે, બરાબર. પણ અંદરથી એવું છે કે ભાઈ આપણે ડબલું લઈને ક્યાંય છાંટવું નથી. અંદરથી એવું છે કે છાંટવું જ નથી આપણે. અહીંયા બધી કચરો હતો. અને આ આપણો ઢગલો છે ખાતરનો. અને હમણાં જેસીબીથી પોળો કરી અને પછી એની માથે જીવામૃતને ગૌકૃપા બેક્ટેરિયા નાખીને બટાવેટર મારીને ઘઉં નીકળે તરત ભરી દેવું છે. આ ઢગલો છે. આ કચરો બધો આજે સાફ કર્યો અને એ ભાઈએ કીધું કે હું લઈ જઈશ. એટલે અમારે સળગાવી નાખવાનો, તો અમે કીધું કે લઈ જતા કાંઈ વાંધો નહીં. અહીંથી અહીંયા બધી કચરો હતો. આ બધી જગ્યાએથી સાફ કરી અહીંયા બધાથી સાફ કરી હાઈ ક્લાસ. અહીંયા આપણે બધી દવા છાંટી ગયા, આ માર્ગ જ છે. પણ તેમ છતાં અંદરથી એમ થાય કે ભાઈ આપણે ક્યાંય દવા નથી છાંટવી. દવા છાંટવાથી કોઈ પણ પ્રકારનો દવા ખડ તો બધું ઠીક, પણ જીવ જતે બધાય મરી જાય. મારી વાડીએ દર અઠવાડિયે સરપ નીકળવાનું ચાલુ થઈ ગયું છે, પણ એ એક પણ પ્રકૃતિનો ભાગ જ છે. અહીં સુધી આપણે સાફ કરી નાખ્યું. તો આપણો કહેવાનો હેતુ અને મિનિંગ એ છે કે દવા ન છાંટીએ તો પ્રકૃતિના જે ભાગ છે એ બધા આપણે જોવા જડે. જે સર્પ જોવા જડે છે અત્યારે, સર્પ છે, તો આમાં આ રીતે કચરો પડ્યો હોય તો ઉંદર એનું ઘર બનાવતા હોય, તો એ બધા હિસ્સો છે. ઉંદર છે જમીન પોલી કરે તો ઉંદરને કંટ્રોલ કરવા સર્પ આવે, તો સર્પ એને ખાઈ જાય. આવા જ બધા પ્રશ્નો હોય. કારુદ્ર એટલે આ રીતે પ્રકૃતિની સાથે રહી અને કામ કરીએ તો વાંધો ન આવે. અને અત્યારે જો બીજી માં ખાય છે, અહીંયા બેઠી છે શ્રી બેઠી છે. શ્રીને મજા આવે છે, દરો થઈ ગયો છે. આ અત્યારે અહીંયા ઊભી છે. અને આ અત્યારે આપણે ખાતર જે મોકલાવાનું છે 10 બેગ, તો અત્યારે આ લોકો બેગ ભરે છે. રુદ્રભાઈ ભાગ્યા જો આમ. અને પછી આપણે આને પાછું પોળું કરી નાખીએ. એક ફેરે તો કમ્પોઝના બેક્ટેરિયા ને બધું નાખી દીધેલું છે. પાછું આને પાછી ટ્રીટમેન્ટ કરી અને બધું કમ્પોઝના બેક્ટેરિયા વગેરે બધું નાખી અને પાછું 20-25 દિવસ પછી ચારવાનો કંઈક પ્રોગ્રામ પાછો કરશું. પછી આપણે આ સાફ થઈ ગયા પછી ગયા વખતે બતાવ્યું તેમ આ નીચે જે છે આને પછી કાઢવાનું કંઈક વ્યવસ્થા ગોઠવશું. અને વિચાર એવો છે કે હવે ભૂકો વેલા અંદર ઘરમાં ભરી દઈ. અને આ ઘઉં છે. તો ચાલો મિત્રો, આ આપણું ગૌધન જો મોજ કરે છે હવાનું પવનનું. અને નવા વિડીયો સાથે હવે મળશું. જય ગૌ માતા.